ઘણા પુરુષોની માનસિકતા એવી હોય છે કે ઘરકામ કરતી સ્ત્રીઓ કે ઘર સંભાળતી સ્ત્રીઓ કશું કમાતી નથી અને ઘરમાં કામ શું હોય, 2 ટાઈમ રોટલી બનાવવા સિવાય કામ શું હોય? તો એ જે રોટલી બનાવે છે એની પણ કિંમત છે. અને જે લોકો એવું માને છે કે એ કશું કરતી નથી, કમાતી નથી, અને ઘણી વખત આવી સ્ત્રીઓને સાંભળવું પડે છે કે એને એના શોખ કે જરૂરિયાત કે ઈચ્છાઓ પૂરી કરવી હોય તો પોતે કમાય તો ખબર પડે કેવી રીતે કમાવાય છે. એને પૈસાની કિંમત નથી હોતી કે કમાનારની કિંમત નથી હોતી કે કમાનારની મહેનતનું મૂલ્ય એ સમજતી નથી. તો એવા વ્યક્તિઓએ સમજી લેવું કે એ પોતે પણ કમાય છે, બસ એ માંગતી નથી. કારણ કે જો એ એની કમાઈ માંગે, એના દરેક કામનું મૂલ્ય માંગે તો તમારી કમાઈ ટૂંકી પડી જાય. અને આ માત્ર મેં એક ગણતરી કરી છે કે જો એક સ્ત્રી પોતાની કમાઈ ગણાવે, પોતે શું કમાય છે ને એનું મૂલ્ય શું છે એટલું ગણાવે તો કેટલું થાય? તો સામાન્ય રીતે જે રોટલી બનાવવાની વાત થાય છે, જે રોટલી કમાવા માટે પુરુષ બહાર જાય છે અને મહેનત કરે છે, એ રોટલી બનાવવામાં પણ એટલી જ મહેનત લાગે છે. અને એટલે જ કદાચ ઘરમાં 8-10 રોટલી ખાતા પુરુષને બહાર હોટલમાં 2 રોટલીમાં પેટ ભરાઈ જાય છે. કારણ કે હોટલમાં રોટલીની કિંમત હોય છે 20 થી 30 રૂપિયા સામાન્ય હોટલમાં. તો કોઈ 5 સ્ટાર હોટલ કે મોંઘી હોટલની વાત નથી, સામાન્ય હોટલમાં પણ તમે જો જમવા જાઓ છો તો ત્યારે કદાચ એ કિંમત જોઈને જ આપણા પેટ 2 કે 3 રોટલીમાં ભરાઈ જતા હોય છે. અને જ્યાં સ્ત્રી ઘરમાં કોઈ પણ મૂલ્ય માંગ્યા વગર દિવસમાં 3 વાર આ રસોઈ બનાવે છે, રસોડું સંભાળે છે ને તમારા પેટને ભરે છે, એ જ સ્ત્રીની કિંમત કરતા શીખે. હવે એ જ રોટલીનું જો મૂલ્ય કરવામાં આવે તો એક સ્ત્રી મિનિમમ ઘરમાં 4 લોકો હોય તો કમસે કમ સવાર અને સાંજ 2 વખત 15 રોટલી બનાવે તો દિવસની થઈ 30 રોટલી અને 30 દિવસની થઈ 900 રોટલી. અને એ સામાન્ય હોટલના ભાવ પ્રમાણે જો 30 રૂપિયા એક રોટલીના ગણવામાં આવે તો એ રોટલીની કિંમત થઈ 27,000 રૂપિયા. તો એક મહિને માત્ર ને માત્ર રોટલી કરવાના જ એક સ્ત્રી 27,000 રૂપિયા કમાય છે. એ સિવાય દરરોજના દાળ ભાત શાક એ તો અલગ, એના લમસમ ગણીને હોટલના ઓલા પ્રમાણે ઘરેલું રીતે ગણીએ તો 3,000 ગણીએ તો 30,000 એ થયા. આ માત્ર રસોઈની વાત થઈ. આ સિવાયના બીજા કામ, કપડાં સુકવવા, કપડાં લેવા, પ્રેસ કરવા, ઘરમાં બાળકોને સંભાળવા, ઘરની દેખરેખ રાખવી, સાફ સફાઈ કરવી, કચરા પોતું કરવું, વાસણ માંજવા, આ બધાની કિંમત તો હજી હિસાબ કર્યો જ નથી. માત્ર જો રોટલીનો હિસાબ કરવામાં આવે તો પણ એક સ્ત્રીને 27,000 રૂપિયા મહિને ચૂકવવાના થાય અને એનું વાર્ષિક જો ગણતરી કરવામાં આવે તો 3,24,000 રૂપિયા થાય. અને જો આ વાર્ષિક 3,24,000 રૂપિયામાંથી લગભગ મને નથી લાગતું કે આખા વર્ષમાં કોઈ એક ઘરેલું સ્ત્રી પાછળ લાખ રૂપિયાનો પણ ખર્ચ એના પોતાના વ્યક્તિગત ખર્ચ માટે થતો હોય. તો જો એ સ્ત્રી તમારી પાસે ડિમાન્ડ મૂકે છે, તમારી પાસે કોઈ અપેક્ષા રાખે છે તો તમે એના પર ઉપકાર નથી કરતા, તમે એની જ મહેનતનું મૂલ્ય આપો છો. કારણ કે જો એક સ્ત્રી એના દરેક કામનું મૂલ્ય માંગવા બેસી જશે ને તો તમારી કમાઈ ટૂંકી પડી જશે. અને એ મૂલ્ય રળવા નથી જતી, એ કમાવા નથી જતી, પણ એ નથી જતી ત્યારે તમારી કમાણી બચાવવાનું કામ કરે છે. તો તમે જો એના માટે કંઈ કરો છો, તમે જો એની કોઈ જરૂરિયાતો પૂરી કરો છો કે ઈચ્છાઓ પૂરી કરો છો તો એ ઉપકાર નથી, તમારી જવાબદારી છે. કારણ કે જ્યારે તમે બહાર તમારું 100% આપી શકો છો, કારણ કે તમારા ઘરમાં રહેલી સ્ત્રી તમારા ઘર, તમારા બાળકો અને તમારા પરિવારની પૂરી દેખરેખ રાખે છે, બધી જ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને એ પોતાની કોઈ પણ જવાબદારીનું મૂલ્ય માંગતી નથી. તે વિના વેતન પોતાની સેવાઓ આપે છે, નિસ્વાર્થ ભાવે પોતાના પરિવારનું પાલન પોષણ કરે છે. તો એ સ્ત્રીની રિસ્પેક્ટ કરતા શીખીએ અને એના મહેનતનું મૂલ્ય નથી આપી શકતા પણ કદર તો આપી શકીએ, તો એ કદર કરીએ. અને ક્યારેય એના માટે કરેલી કોઈ પણ કર્મને કે કોઈ પણ ઈચ્છાઓને પૂરી કર્યાને ઉપકાર ન સમજીએ. એ જવાબદારી છે અને ખરેખર તો એ સ્ત્રીનો અધિકાર છે. જે સ્ત્રી તમારા પરિવાર માટે પોતાની જીવન, પોતાના સપનાઓ અને પોતાની ઈચ્છાઓ ને છોડીને પોતાના પરિવારને પોષવો એ જવાબદારી સ્વેચ્છાએ પોતાની માથે ઉપાડી લે છે તો એના માટે કંઈ પણ કરવું એ કોઈ ઉપકાર નથી. આટલું સમજી લઈએ અને યાદ રાખીએ કે જો માત્ર રોટલીની કિંમત મહિનાની 27,000 થતી હોય તો પછી બીજા બધા કામ, કચરા પોતા, વાસણ, સફાઈ, બાળકોની દેખરેખ, બાળકોનું શિક્ષણ, વડીલોની સેવા, આ બધું જ જો ગણવામાં આવે તો એ સ્ત્રીનો પગાર કેટલો થાય મહિને, બસ આ વિચારજો. જો એ મૂલ્ય માંગવાનું શરૂ કરશે તો પરિવારો ભાંગી જશે.